રામનવમી નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા સર્કલ પાસે રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। તેવામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને રોડ પર ગરમીના લીધે ડાંબર ઓગળતો હોય છે, ભક્તોના પગમાં ડાંબરમાં ચોંટતા હોય છે તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા। આ બાબતે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે અમારા શહેર પ્રમુખશ્રીએ જણાવ્યું, જો સ્લીપર હોય તો આ ડામર એટલી હદે ચોટે છે કે સ્લીપર હોય ને તો સ્લીપર તૂટી જાય। બરાબર છે, સૌ સાક્ષી છે, આપ પણ સાક્ષી છો કે કેટલા અહીંયા ડામર ચોંટે છે। વડોદરા કોર્પોરેશનની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર જો હોય તો એ પ્રોજેક્ટના રોડ બાબતે છે અને આ રોડના કામો આપવાના એકદમ ઊંચા ભાવે, SORથી પણ ઊંચા ભાવે રોડના કામો આપવાના અને હલકી મટીરિયલનું કામ કરવાનું। આપ જોઈ શકો છો કે કેટલી હલકી મટીરિયલનું આ કામ કરેલું છે કે આજે પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય દિવસ છે। પ્રાગટ્ય દિન સાથે સાથે ચૈત્રી નવરાત્ર ચાલે છે, 9મો દિવસ છે। શહેરીજનોને તો અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, સાથે સાથે એવી અપીલ પણ કરીએ છીએ કે આવા રોડ ઉપરથી ચાલતા તમે સાચવજો, કારણ કે આપણે આપણી જાતને સાચવવાની છે। પ્રભુ શ્રી રામ આપણી રક્ષા કરવાના છે, માતાજી આપણી રક્ષા કરવાના છે, પણ શાસકો આપણને ડૂબાડવાના જ છે। આજે તમે અહીંયાથી પગ મૂકો, કદાચ કોઈ ગરીબ પરિવારનું વ્યક્તિ હોય, એના પગમાં ચપ્પલ ના હોય તો એના પગ એ રીતે દાઝી જાય કે ફોડલા પડી જાય। આ રીતે ડામર ઓગળ્યો છે અને એટલે જ અમે આજે પ્રભુ શ્રી રામના મંદિરની બહાર પણ આ શાસકો જો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરતા હોય તો વડોદરા શહેરના રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે એ આપ જોઈ શકો છો। ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ, અને ચૈત્ર માસ ચાલે છે, નવરાત્રિનો 9મો દિવસ। સૌપ્રથમ તો શહેરીજનોને આપણા માધ્યમથી શુભેચ્છા પણ પાઠવું છું રામનવમીની। પરંતુ જ્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા સયાજીગંજ કાલાઘોડા સર્કલ સામે જે ભગવાન શ્રી રામનું પૌરાણિક મંદિર છે, ત્યાં કોંગ્રેસ પરિવારે પણ અહીંયા દર્શનને પૂજાનો કાર્યક્રમ રાખ્યો અને ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। દર્શન કરીને જ્યારે નીચે બધા ઉતરીએ છીએ અમે કે કોઈ પણ સામાન્ય નગરજન, તમે જુઓ કે ડાંબર પર લોકોના ચપ્પલ પગ ચોંટી જાય છે, સ્લીપર ચોંટી જાય છે, ઉખડતા નથી, ડાંબરે ઓગળી રહ્યો છે। એટલે ભગવાન શ્રી રામના નામે જે લોકો સત્તામાં આવ્યા, ભગવાન શ્રી રામે શું કીધું હતું, એમને કયા સૂત્રનું પાલન કરેલું કે રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પર વચન ન જાય। જ્યારે સત્તામાં જે લોકો ભગવાન રામનું નામ લઈને આવ્યા એ લોકો જુઠ્ઠું બોલો, ચોરથી બોલો અને વારંવાર બોલો, અને ભ્રષ્ટાચાર તો વડોદરા શહેરની વાત કરીએ તો ચરમસીમા વટાઈ ચૂક્યા છે। ભગવાન શ્રી રામને તો ના છોડ્યા, રામ ભગવાનના મંદિરની બહાર જે રોડ છે એમાં જે ભ્રષ્ટાચાર થયો નરી આંખે આપણે જોઈ શકીએ કે આજે લોકોના આવતા આવતા પગ ચોંટી જાય, ડાંબર ઓગળી રહ્યો છે। તો વિચાર કરો કે આ લોકો વાતો કરી વિકાસની બૂમો પાડી પણ આ વડોદરા શહેરનો વિનાશ કરી નાખ્યો જે લોકો સત્તામાં બેઠા છે। પ્રભુ શ્રી રામના ચરણોમાં આજના દિવસે એ પ્રાર્થના કરીએ કે આ સત્તામાં બેઠા લોકોને સદબુદ્ધિ આપો અને એમને જે આ ભ્રષ્ટાચારનું પાપ એમનું જે છાપરે ચડીને જે પોકારી રહ્યું છે, તો આવનારા દિવસોમાં કુદરત અને વડોદરાની પ્રજા પણ એમને માફ નહીં કરે।